ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ગુજરાતીના આ સેશનમાં કાવ્ય 12, જેનો કાવ્ય પ્રકાર કથા કાવ્ય કહી શકાય એ છે, એ સાંભળીશું અને સમજીશું. કાવ્ય શરૂઆત કરીએ એ પહેલાં કાવ્યના કવિ ગિરધર છે એમના વિશે જાણી લઈએ. કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગરબડદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂયજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે. આ કવિની ખાસિયત શું છે કે એ મૌલિક, કલ્પિત એટલે કલ્પના કરી શકાય અને ઐતિહાસિક એવી કથાનું સરસ આલેખન કરે છે. હવે એ કવિ વિશે આપણે પોયમ થ્રુ, આ કવિતા થ્રુ વધારે જાણવા મળશે આપણને કે આ સીતાના સ્વયંવર વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. સીતાના સ્વયંવર માટે રાજા જનકે દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને એ જાહેર કર્યું હતું કે એ જે કોઈ રાજા આ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર હતો, પણ તે ઉપાડી શક્યો નહીં. એ રૂઆબે ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું વર્ણન અહીં સુંદર રીતે કરવામાં આવેલું છે. તો આવો કાવ્ય સમજીએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. હવે આ જે પોયમ છે, આ કવિતા છે, એમાં સીતાનો સ્વયંવર થયો એ પ્રસંગનું અહીંયા બરાબર સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એ સમયની વાત છે કે રાવણ અભિમાનની સાથે બોલ્યો, અલા રાજા જનક, તો કહે તો ખરા આજે શું કર્યું છે. મીન્સ આજે તે એવી શી પ્રતિજ્ઞા લીધી છે, આજે શું ડિસાઈડ કર્યું છે, તું આજે મને કહી દે. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ. તવ વિદેહે એટલે તરત જ જનક રાજાએ ત્રંબક દેખાડ્યું. ત્રંબક એટલે ત્રંબક નામનું જે ધનુષ્ય હતું, જે શિવજીનું હતું, એ દેખાડ્યું, એ બતાવ્યું અને કહ્યું આ ધનુષને જે કોઈ ચાપ ચઢાવે, ચાપ ચઢાવવા માટે ધનુષ્ય સૌથી પહેલાં ઉપાડવું પડે, તો આ ધનુષ્યને જે કોઈ ઉઠાવે તેને કન્યા આરોપે વનમાં વરમાળ, વરમાળા પહેરાવશે. આરોપે એટલે પહેરાવશે, તેને મારી કન્યા વરમાળ પહેરાવશે. કૈલાસ સરખો હલાવ્યો પણ કોણ માત્ર ધનુષ કહેવાય, મેં અમર બંદીવાન કીધા હું બળ્યો રાવણ સત્ય. એ કે છે, અરે રાજા જનક. આ સાંભળીને સૌથી પહેલાં તો રાવણ ખડખડાટ હસ્યો અને અટ્ટહાસ્ય બોલ્યો કે અરે રે, કૈલાસ જેવો કૈલાસ પણ મેં હલાવી દીધો છે, તો આ ધનુષ્યની શું વિસાત, આ ધનુષ્યનું શું મોલ, એ કૈલાસ ક્યાં ને આ ધનુષ્ય ક્યાં. મેં અમર બંદીવાન બનાવી દીધા હું રાવણ બળ્યો સત્ય. એટલું તો સાચો બળવાન છું હું કે મેં કેટલાયને બંદીવાન બનાવ્યા છે, કેટલા બધાને મારા કેદી બનાવી દીધા છે, કેટલા બધા દેવોને પણ કેદી બનાવી દીધા છે. એવો હું સત્ય બોલું છું કે હું એવો રાવણ છું કે મેં કેટલા બધા દેવોને કેદ કર્યા છે. મારા જેવું બળવાન સાચે ખરેખર કોઈ જ નથી. કંદુકની પેરે ઉછાળું મેરું, મંદ્રાચળ પર્વત પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. કંદુક
એટલે કે રમવાનો દડો હોય છે ને છોકરાઓનો, બોયઝનો, એ દડો કંદૂકની પેરે હું પર્વત કેવી રીતે ઉછાળું છું, જાણે કે છોકરા બોયઝ બોલ રમતા હોય ને એવી રીતે તો હું પર્વત ઉછાળીને રમી શકું છું. પૃથ્વી ઊંધી કરી નાખું. અરે જો હું ધારું ને તો મારામાં એટલું બધું બળ છે કે હું પૃથ્વીને પણ ઊંધી કરી શકું એમ છું. બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી નાખું એવો હું બહુ બળવાન છું. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષ્યના શા ભાર. અરે ભાઈ હું એટલો તાકાતવાન, એટલો શક્તિશાળી છું કે પર્વતોને દડાની જેમ રમી નાખું, પૃથ્વીને ઊંધી કરી નાખું, આખું બ્રહ્માંડ ક્યાંક ચઢાવીને ફેંકી આવું, એટલો ગોળ ગોળ ફેરવી શકું, એટલી મારામાં તાકાત છે. તો આ ધનુષ્ય, અરે રે આ ધનુષ્યને તો મારા માટે તો હમ લોગ બોલતે हैं जिसे दाएं हाथ का खेल, કે બહુ મારી માટે બહુ સહેલી વાત છે. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય. આટલા બધા વચનો એટલે મીન્સ આટલું બધું બોલ્યો અને પછી ઉઠ્યો એટલે કે ઊભો થયો. ઊભો થયો કોણ ઊભો થયો? રાવણ ઊભો થયો. રાવણ રાય, રાય એટલે રાજા. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ્ય તે ભણી જાય, ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ. આટલું બધું બોલીને ઊભો થયો છે ત્યારે સીતાને એવી ચિંતા થાય છે કે અરે આટલું બધું રાવણ બોલી રહ્યો છે અને જો ખરેખર એનું કામ કરી દેશે તો. સીતાને ચિંતા થઈ ગઈ કે અરે આટલું રાવણ બોલે છે અને ખરેખર એ કરી દેશે તો. હવે પછી સ્તુતિ શિવ ઉમિયાતણી કરતી સીતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ રાખો મારી લાજ. આટલું બધું રાવણનું વચન સાંભળીને, આટલું બધું રાવણ બોલે છે એ સાંભળીને સીતા ગભરાઈ ગઈ અને સીતા તરત જ શિવ શંકરની સ્તુતિ કરવા લાગી, શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી કે હે સીતા માતા, હે સીતા શિવ પાર્વતીને કહે છે કે હે સંકટના હરનારા, હે ભગવાન મારી લાજ રાખો. તમે મારી લાજ નહીં રાખો તો આ ત્રંબક, આ રાવણ ચોક્કસ ઉઠાવી લેશે. તમારું ત્રંબક ધનુષ આજે રાવણથી સહેજ પણ ખસે નહીં એવું કંઈક કરજો. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. તમારું ત્રંબક છે રાવણ હલાવી પણ ના શકે એવું કાંઈક કરજો. એમ સીતાના મનમાં ચિંતા થવા લાગી અને આ સીતાના મનમાં થયેલી ચિંતા કોણે જાણી? રામે જાણી. એમ સીતાના મનમાં તણી ચિંતા જાણી રામે એહ. પેજ નંબર 16. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તેહ. રાવણે આવી બાત ભરી, વિષ કરશું ત્યાંય. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય. સીતાના મનની બધી વાત, બધી ચિંતા રામ ભગવાન જાણી ગયા. રામે તરત ધનુષ્ય પર નજર કરી. જેવી રામે નજર કરી કે તેવું ધનુષ્ય ભારે થઈ ગયું, ધનુષ્ય ભારે ખમ થઈ ગયું. ત્યાં રાવણે પોતાના 20 હાથથી ધનુષ્યને બાથ ભરી બળથી ઉચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ્ય એટલું બધું હેવી થઈ ગયું હતું કે એ ઉપાડી શક્યો નહીં. લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. એનાથી જરાય હલી પણ ના શકે એટલો બધો ભાર એ ત્રંબકમાં આવી ગયો હતો. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. ઘણું બધું હલાવવાનો ટ્રાય કર્યો પણ જરા પણ લેશ એટલે જરા પણ ધનુષ્ય હાલી શકે એવું જ નહીં. એટલે એને મનમાં ને મનમાં હવે પોતાનો સંતાપ થવા લાગ્યો, ગુસ્સો આવવા લાગ્યો.
હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછે અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ. ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. હવે રાવણને બહુ જ ગુસ્સો આવી ગયો. ગુસ્સામાં પોતાના દાંતથી પોતાના હોઠ પીસ્યો. આંખો ક્રોધને કારણે, ગુસ્સાને કારણે લાલ ઘૂમ થઈ ગઈ અને આ યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. બળવાન રાવણે ધનુષ્ય ઉપાડ્યું ત્યાં શું થયું? ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ઘણો જ શ્વાસ ચડ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. હવે શું થયું? એને બહુ જોર કરીને ધનુષ્યને ઊભા કરવાનો ટ્રાય તો કર્યો. જેવું ઊંચું કર્યું કે તેના હાથમાંથી તે સરી પડ્યું, હાથમાંથી નીકળી ગયું. કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. હાથમાંથી ધનુષ્ય પણ પડ્યું અને પોતે પણ પડી ગયો. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્ર્યંબક, ચંપાયો તેણી વાર. શું થયું? રાવણના પડવાથી જોરથી અવાજ આવ્યો અને જ્યાં તે પડ્યો ત્યાં તરત જ તેની ઉપર ધનુષ્ય પડ્યું. મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને બહુ જ એ ઘવાયો. તેની ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેણી વાર. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજતે ઠાર. ધનુષ્યને પડતા જ સાથે પ્લસ રાવણ પડ્યો છે તો ધરતી પરની ધૂળ ઉડવા લાગી. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. પોકાર કરતા બોલ્યો તમે સુણો સર્વે જન. હવે એની શી દશા થઈ? નીચે પડ્યો છે, લોહી નીકળી રહ્યું છે મોઢામાંથી અને ખૂબ ઘવાયેલો છે, છતાં પોકાર કરે છે, બધાને બોલાવે છે અને કહે છે હે સર્વેજનો તમે સાંભળો, હું દબાયો છું, મને કાઢો, મારા શરીરમાં મને બહુ દુખે છે, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. મને તન એટલે મારા શરીર પર બહુ જ પીડા થઈ રહી છે, મને ખૂબ દર્દ થઈ રહ્યું છે. હે જનક, ધનુષ્યની નીચેથી મને જલ્દી બહાર કાઢો, નહીં તો મારા પ્રાણ પણ જતા રહેશે. અરે જનક, મુझने કાઢ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. જો મારા પ્રાણ આ ધનુષ્યના કારણે અને તારે ત્યાં હું આવ્યો છું ત્યાંથી જો મારા પ્રાણ ગયા તો કુંભકર્ણ ઇન્દ્રજીત તને ચોક્કસ મારીને જ રહેશે, તને કોઈ દિવસ છોડશે નહીં. પૂરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામો નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. એમ કે છે તું જલ્દી મને ધનુષ્યની નીચેથી કાઢ, જો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારી નાખશે, રાક્ષસો તારા નગરનો નાશ કરી નાખશે, પૂરભંગ કરશે, આખો નાશ કરી નાખશે અને મારું વેર લેશે. અને જો હું ફરીથી જન્મ લઈશ તો ફરી મારા જ ઘરે જીવતો જઈશ. આ રીતે રાવણ ધનુષ્ય નીચે દબાયો, તેને બહુ દુઃખ થયું અને એ જોર જોરથી પોતાના જીવન માટે અથવા પોતાને બચાવવા માટે લોકોને પોકારી રહ્યો છે. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશ્ચર, કરે મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે.
આવી રીતે ધનુષ્ય નીચે રાવણ દબાયેલો છે, તેને ખૂબ દુઃખ થઈ રહ્યું છે, છતાં પણ પડ્યો તેના રાક્ષસ મુખમાંથી બધાને પોકાર કરી રહ્યો છે અને આ સાંભળે છે અને દેખાઈ રહ્યું છે કે એના શરીરમાં અસહ્ય પીડા થાય છે. અને એ વખતે જનકરાય આ વચન બોલે છે કે આ ધનુષ્ય જેવા તેવાનું કામ નથી. તો અહીંયા જસ્ટ એક પ્રસંગનું વર્ણન કરેલું છે. હવે આપણે શબ્દ સમજૂતી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી માના બધા જ શબ્દો આપણે જે હમણાં કવિતા વાંચી એમાં આવી ગયેલા છે. તમે ધ્યાન દઈને એના શબ્દની સમજૂતી વાંચજો અને પછી લખજો. એમ જ કોપી કરી લેતા નહીં, સમજીને લખજો.